હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મા મોગલ બધાને. તો તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે છે ને આપણે સાતમનું રાયતું કેમ બનાવે એનું આપણે બતાવશું. તો સાતમનું રાયતું આજ બનાવવાનું છે, તો બન્યા રહેજો બધા વ્લોગમાં. મારા મમ્મી રાયતાની તૈયારી કરવા મળ્યા છે. જો રાય વાટે છે, ખાંડીને તો તેલ નીકળી જાય એટલે આમ વાટે અને પછી ઉપરની ફોતરી ઉડી જાય એટલે પછી બહુ કડસું ન લાગે ને એટલે આવી રીતના કરે. જો થઈ ગયું છે થોડું. આ રાઈ ભેગું જો લસણ વાળું ચટણી નાખી દીધી, મીઠું નાખી દીધું. હવે હળદર નાખે છે અને હવે જો ધાણા જીરું નાખીશ. હવે નાખે એમાં તેલ. હવે જ્યાં દહીં નાખશે, બધું દહીં છે જો. હવે આ બધું નાખ્યું, બધું મિક્સ કરી નાખવાનું. જો આ મિક્સ થઈ ગયું છે ને હવે આને આમાં નાખવાનું. કેટલું મસ્ત લાગે જોવામાંથી. ખા. હવે નાખવાની છે આમાં સેવ. સેવ નખાઈ દઈને જો હવે હલાવી નાખવાનું આવી રીતે. બહુ નહીં હલાવ, નકર સેવ ભાંગી જાય અને દહીંના ફોદા હોય ને એ બધા ભાંગી જાય. દહીં હેરખું ન જાય. હવે ઉપરથી કોથમરીને હું નાખી દેવાનું, લસણ ને લીલું લસણ ને લીલી કોથમરી નાખી દઉં બધું. આ જો રાયતું બનીને તૈયાર થઈ ગયું. કેટલું મસ્ત લાગે જો. જોવામાં તો એટલું મસ્ત હોય, તો ખાવામાં તો એનાથી કેટલું મસ્ત સ્વાદિષ્ટ હોય. આજે આપણે તો સાતમ આવું બનાવે રાયતું. તો તમારે રાયતું કેવું બનાવે ને એ બધે કહેજો, અને તમારે બીજું શું બનાવે ને એ બધે કમેન્ટમાં કહેજો. અને અમારે તો જો આવું સાતમને દિવસે ટાઢું ટાઢું ખાવાનું હોય એટલે આવું રાયતું બનાવે. તો આજનો વ્લોગ અહીં સુધી, પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને બાય બાય.